બનાસકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। પોલીસે જગાણા નજીક આવેલી મારુતિ હોટલ પાસેથી રાજસ્થાન પાસિંગની એક ટ્રકમાંથી 1 કરોડ 52 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે। આ દારૂના કન્સાઇનમેન્ટ સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। જિલ્લાના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો હોય તેવો પહેલો કિસ્સો છે। એલસીબીની ટીમે રાજસ્થાન તરફથી આવતા જાહેર અને અંતરિયાળ રસ્તાઓ પર સઘન નાકાબંધી કરી હતી। આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ટ્રકને અટકાવીને તેની તલાશી લેવામાં આવી। તલાશી દરમિયાન ટ્રકમાંથી કુલ 26,460 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો, જેની કિંમત 1 કરોડ 52 લાખની છે। ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ 1 કરોડ 52 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। પોલીસે આ કેસમાં ટ્રકના ચાલક તાજ મોહમ્મદ ઇબ્રાહિમ ખાન હિંગોલોજા અને ખલાસી હૈદર ખાન શેરુ ખાન નુઝાઈની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો અતઈ ખાન ઝુમા ખાન મુસલમાને ભરાવ્યો હતો અને ટ્રકના માલિક મિસ્રી ખાન કમરુદ્દીન ખાન મુસલમાન છે। વધુમાં આ દારૂનો કન્સાઇનમેન્ટ કચ્છ ભુજના યુવરાજસિંહ વજુભાઈ જાડેજાએ મંગાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે આ સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ સફળતાએ દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે।